કેન્સર જેવી મહામારીમાં આપણે કઈ રીતે બચી શકીએ? કેન્સરના પ્રમાણ વધી રહ્યા છે અને ઇટ કેન બી આપણા કોઈનામાં કે આપણા ફેમિલીમાં પણ આવી શકે. એટલે નાના નાના ચેન્જીસ આપણા શરીરમાં આવતા હોય તેનાથી અવેર થવું જોઈએ. જેમ કે આપણા શરીરમાં કોઈ લાંબા સમયથી ચાંદી છે જે રૂજાઈ નથી રહી, કે કોઈ ટ્યુમર જેવું થયું છે, કે કેમ કે કેન્સર મોસ્ટ ઓફ ધ ટાઈમ પેઇનલેસ હોય છે, એમાં દુખાવો નહીં થાય. તો કેવું છે કે લોકો ઇગ્નોર કરે કે સારું થઈ જશે, પણ આપણે એવું કંઈ છે કે જે નથી રૂજાઈ રહ્યું, એટલીસ્ટ 10 દિવસ 15 દિવસ થઈ ગયા, તો એ ઇમિડિયેટલી ડૉક્ટર પાસે જઈને એની તપાસ કરાવવી જોઈએ. નાના નાના ચેન્જીસને આપણે પકડવા જોઈએ. ઓબેસિટી પ્રી કેન્સરસ છે તો આપણે ઓબેસિટીને પ્રિવેન્ટ કરવા રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ. ટ્રાય કરવું જોઈએ કે આપણું જે બોડી વેઇટ છે તે આઈડિયલ બોડી વેઇટની આજુબાજુમાં મેન્ટેન કરી શકીએ અને એક ફિઝિકલી એક્ટિવ લાઈફ જીવવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઘરનું ખાવાનું છે. બીજું લોટ ઓફ પ્લાસ્ટિકનો પણ યુઝ બહુ વધી ગયો છે, તો ગરમ ગરમ ખાવાનું જ્યારે પ્લાસ્ટિકની અંદર આવે ને, તો એ બધું માઇક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં આવીને હાર્ટની નસોને ફસાવી દે કે ડીએનએને ડેમેજ કરે તો કેન્સર થઈ શકે. એટલે આ બધા પ્લાસ્ટિકનો યુઝ પણ ઓછો કરવાનો છે. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.